બોલિવૂડની એક સમયની નંબર 1 અભિનેત્રી કરિશ્મા કપૂર એક ખાનગી કાર્યક્રમ અંતર્ગત નડિયાદ આવી પહોંચી હતી. તેણીએ ગુજરાતીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતી ખાણું મને ખૂબ જ પ્રિય છે અને આજે હું ગુજરાતી ડિશ જમીશ. જો કે લોલોના નામે ઓળખાતી કરિશ્મા કપૂરે નરેન્દ્ર મોદી અને લોકસભાની ચૂંટણી વિશે બોલવાનો સાફ ઇનકાર કરી દેતા કહ્યું હતું કે મને એ વિશે ન પૂછો, હું અહીં જે કામ માટે આવી છું એ વિશે જ પૂછો. बहुत ही अच्छा लग रहा है. मैं सिर्फ शॉर्ट टाइम के लिए हूँ, लेकिन आई डेफिनेटली वांट टू ईट सम गुजराती फूड बिफोर आई गो. Ask questions regarding to this, please. Okay? Who would be your choice as a Prime Minister? Rahul Gandhi or Narendra Modi? आप इसके बारे में पूछिए प्लीज, क्योंकि हम यहाँ फंक्शन के लिए आए हैं. રાજ કપૂરની પૌત્રી અને રાજાબાબુ, જુબેદા, હમસા સાથે અને બીબી નંબર 1 જેવી સફળ ફિલ્મો આપનાર કરિશ્મા કપૂરને જોવા માટે તેના ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. કરિશ્મા કપૂરે પણ હાથ હલાવીને પોતાના ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. કરિશ્માએ પોતાના લગ્ન જીવનના ભંગાણ બાદ ફરી બોલિવૂડમાં રીએન્ટ્રી કરી છે. ડેન્જરસ ઇશ્કમાં ફાઇટર વુમનનો રોલ કર્યા બાદ હવે તે સત્તે પે સત્તામાં સંજય દત્ત સાથે કામ કરી રહી છે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઇન, નડિયાદ.